ઊંધું કરો કે બધું દાંતણ ને બાતણ નહીં કરવાનો લીધો છે બધું ઘેર લઈ જવાનો દાંતણ અને અમે ખરા ને આ નાતો બની તો ખરા ને અમે જેટલી બિનાજ છે પહેલા કદી જિંદગી પૂછતા જ નહીં ને બધા આપણે આવું કરવાનું ખાવાનું એ પૂરું થયું એટલે જવાનું જો પેલો નાથાપાનો છોકરો ને નાથો ભાઈ બે બે હરસું ના પીર છે ઉઠવામાં તાળી 10 વાગે કે 11 વાગે આવું આપણે કેવા હારી વેલા બે જણ ફટાફટ તૈયાર થઈ ગયા ધક્કા પૈસા ના લીધી બધા બંધ થઈ જાય અરે ટાઈમ ઉઠી જવું પણ આપણે ગમે તે રાતે 100 વાગે ને ઊંઘ્યા હતા યાર હા ઊંધું કરો તો આ વસ્તી જાય છે વસ્તી જો તૈયાર થઈ નહીં યાર ઊંઘી રહ્યા હજી તો આખી રાત રાત આપણે હેઠે આગળ હવારે રાતના પૂજાઈએ રાતનું કોઈ ખાતું નહીં ખાવું પડે આગળ અમે મોટા ને એવો કેમ્પ આવશે તો ખાઈએ જે હોય એ જો ચા ગોટા હોય તો ચા ગોટા પૌવા હોય તો પૌવા જે હોય નાસ્તો જો કરવો છો નાસ્તો કરી નાસ્તો ખાલી કોઠો થા હજી કોઈ કોઈ નખ્યું નહીં કોઠો કરો ખાલી હેડ જલ્દી હેડ જઈએ તો ફટલાઈ મેળાવે પેલા બે જણા શાંતિથી ઊંઘવા જતા નહીં જોજે અચ્છા જોયું ને તો હું સવારે 4 વાગે ઉઠ્યો ને એ વખત તું તો એ વખત નાસ્તો કરવા બે જણા જતા રહેતા અલે પણ રાતે ઊંઘ્યા હોય તો શાંતિથી ઊંઘવું તો પડે ગલે એવું થોડું હોય આગળ કોઈ કેમ્પ પર જતા નહીં રહેવાના એટલે ઢગલો કેમ્પ આવ્યું અને શેઠ સુધી કેમ્પ તો ચાલુ જ હોય છે કે જોઈ પછી અંગાત જાવ તો જોઈ નાસ્તો કરવા ના દો આપણે ચોરતા નહીં સવારે વહેલા 4 વાગે ઉઠીને બે જણા તું જોઉં ને તો પેલા સફરજન લેવા જતા રહેલા એટલે પણ શાંતિથી ઊંઘો કે બધા આખો દાડો હેઠે એટલે ખાવાનું જ છે આટલી બધી પબ્લિક આગા પાછા થાઓ તો બસ કોની જાત જાય છે હવે બધી અને ખોવાઈ જાય એટલી બધી પબ્લિક નું અંબાજીમાં આપણે શું ખોળવાના અને ઓલો ભાઈ મને લાગે છે થાક એટલે આગળ હેડવું પડશે હું તમને કહું છું તું એ માલિક કોઈ કરાવી દો તમે આ તો માલિક કરાવી દઈએ મને હેડાતું નહીં અમે આગળ છો અને આવડીથી કહેવાય રહેતા નહીં નાહી જાય છે અને ત્યાંથી તો બધા કહેતા બધા અંગાથી જંગ લઈ લે આગા પાછા જતા તો બધું કરવાનું બધું આમ હાલ જતા રહ્યા માં એટલે પોકે આપણે જો ખોળવાના એટલે શાંતિ રાખો કેમ તો જો કોઈ નાહી જવાના બસ એક જ જાણી લો કેમ પટી જાય તો વાત સાચી છે એ કેમ કરી ના કર્યું ના ભેગા થયો ને ભેગા થઈને કહી દેવું છે એ વખત તો કશા આપણે આગળ હેડવું છે વાત સાચી છે આગળ એક કેમ્પ આવ્યો હોય ને પેલો મોટો કેમ્પ આવે છે ને 20-41 કેટલામાં છે હા પેલો દેખાય એટલે કેમ્પ અહીં જઈને ઉઠે છે ઝડપી થોડો એ વાત સાચી આવ્યું છે કેમ એકા છીએ હેડ જલ્દી હેડ પેલા ચા નાસ્તો કરો પછી પૂછો નાસ્તો વિડીયો ઉતાર ભાઈ આવું તો વળી ખાલી હેડ મોય બેહીએ હેડ એની ગોરા કાલાઈવન આપવું જ આવે ના આપવું કોઈ નહીં આપણે બે ફોનથી ખા મોય બેહીએ ગોરા રોકાઈ ગયા હમણાં આપણો હવે અમારે થાક થોડો ખાઈએ તાણે હવારો ના હેડ જઈએ આવીએ તો પોક્ષી આપણ એ ખાતા નહીં આપવું જ આવશે મેં આપણો કોઈ નથી આપવું કાઢને શાંતિથી આમ તો કીધું હંગાતું હોય તો સારું આવજી બંધ કરતા કીધું છે રે ફોન કરી દો ઓવા કરી દો ટાવર આવતો નહીં આવતો ટાવર આવતો હું લગાવતો હોય તો ખરા ગાજર કરો રીંગ વાંચી કા ઓહો હલો આ માથાબા કેટલા રે યાર અમે તો આપણે પેલો ખેતેશ્વર કેમ્પ રહ્યો ને ઠીકણ વાલોન બે જગણ વિહો પેલો તો તમે આવો ના હોય ઠીકણ હા એથી થોડા જ આગળ છીએ તમે નજીક જ આવ્યો સીધા આવો હા
શું કીધું? આવું છે આટલા જ આવી ગયા છે. આવી ગયા લીધા? ઓહો. હારો તો ખોતાણું. જો આ રે અલ્યા અમે તો હોગી કાક્યા અને થોડી રાતો જુઓ અને જોઈથી ખાવા જ બેસી જોઈ છે. આખી રાત તો ઊંઘ્યા હતા, એનું પણ આગળ આલા. પણ કહેવા તો તમારે રહેવું પડે કે પણ ગામના બેહર્યા. મારા જેવા આગળ તો બેહર્યા હતા. તમે તો ઘરમાં આરતીના પીર છો. અલ્યા અમે જાયા નહીં પીવાના તમને ખોળામાં કોઈ ઊંઘવા કે ઊંઘો જેનું પૂરું કરે. હું પણ આ ટાઈમ થઈ ગયું. નીકળ્યા ને એ દાડાની હાથમાં ડીશ રાખી છે. એને દાબેલી કાઢી સવારે 4 વાગે પાછો સફરજન ખાવા માંડ્યો તો અને અત્યારે પાછા વય આવી ગયા છે. એ ખાવું તો પડે કાંઈ રાતના પૂછ્યા અને હતા. ખાવાનું હોય પણ એ મિનિટ વય ગયા. તમે તો પૂછાય હેડો છો હું. અરે બધા અંગાજી નીકળ્યા તો હંગાત તો કરો હવે કેમ પૂરા નહીં થઈ જાય ને આ સેવકો બધા સેવા કરવા જ છે બાકી. હજી તો બાદશાહ ને પાછળ છે. એ તો આવ્યા ખોઈ ગયું. એ લેતા જ ના લે મોગો મો. એ કાચી હતી બોલ. એ બધા પેલા ફોન કરો તો જલ્દી ફટાફટ આવો. બાદશાહ ફોન કરો અને હંગાતી રહો ને તો ખોવાઈ જાઓ. આપણે ના ખોવાઈએ. પડાગોને બેહો જોઈતી. તો તાપો. અલ્યા રૂડા બુમાની વાતો તો જોઈ જઈ પણ આવી જે હેડ કરશે એમ તો ટ્રાફિક વધે જ હ. અને કીધામાં અનોય જા તમાર બહાર એવું તમે લોકો લાયા છો મને. અને નહીં ને અમે વાય બસમાં જો ગાડા થઈ જાય નહીં હાથમાં આવીએ તો અંબાજી જતા એ તમે હોગી લે હું. તમે પાડીએ જા વધી જતા તો બધી સેવાઓ મળતી પણ પછી ક્યાં જાઓ એ તમે ખોલી દેખ્યું. હાલ તો ખાવાનું મળે છે એટલે હેડ જ કરશી બે જણા જોઈ નહીં ઉભા રહ્યો હતું. અમે તમને બેન કહી દઉં છું કે હંગાથી હેડો થઈ જાય કેમ કરે તો મન કહેજો કે અમારે ખાવું તો અમે ઉભા રહું કરી. છોકરીઓ વાલા આમ તો એમ ખબર નથી કે હું પાવા કરી છે. તે તો જંગલો લાયા છે પછી ક્યારે પાડી જા. અરે ભાઈ એવું નહીં કહેતા પણ આ તો તમારા પાસે પૈસા નહીં એટલે મને ચિંતા થાય છે બધી. તમે લેવા તમે બેહી છે. ચાલો હું કામ હેડો. ભાગ દે કે મારો એ તો બેહવાનું. પચો વાંધો નહીં તો રાતે આરામ કર્યો છે. હાડો. ચલો જય અંબે. અલ્યા દિવાળીમાં હેડો મારા પેલો છોકરો ને છોકરાના ઘેરથી હજી પાછળ છે. ઓલા આ તો કહેતા હતા કે જંગલો બધો કરશો કરશું પણ મારી જાય નહીં. પણ હાલ આ કેમ ને બેમ નહીં આવતા નહીં ખાતા તમે પૂછારો તો લે બે જણા. આ બીડીઓ પીવી હતી રાખેલી હતી બીડીઓ હાથે અલ્યા લીધી. બીડીઓની તો સેવા ના હોય એ તો સેવા લેવી હોય તો ગલ્લે જવું પડે અને પૈસા કાઢવા પડે. તે તમારે લઈ આલી પાડું ને બીડીઓ. પણ અંદાજ કરો તો લઈ આલું કે અહીંયા હું લઈ આલું. અને જેટ બોલા દોડ બે જણા દોડ ઓય હારો ઊભા તો રહો હંગાત તો કરો ને. ઉતરી જલ્દી કરી જેવું મોઢું કરી દીધું તા હેડી હેડીને. થાક લાગ્યો છે યાર, જબરદસ્ત સંજો પડી ગઈ પગોમાં. સોલો ના છે. એટલે રાગી હેડો તમે ના કરો છો. તમે બે જણા ખાવ કરી દોડ કરી દઉં અને જીવ દો આને તો હેડાતું જ નહીં અપૂરતું. અરે મોટું જોવા સંભળ જેવું કર્યું છે. થાક લાગી તો સંજો પડી ગયો. 8 વાગ્યાના બેહી રહ્યા હતા પણ ના ઓછું કરી અમે તો કંટાળી ગયા. અને તમારે ખાવું હોય તો કહેવાનું ઘડી અમે બેસી હોય આની કાલ ખુરશીમાં. હા તો કેવું હવે વળી. કઈ જવાનું તમારે જે કરવું હોય. હેડો અમે આગળ બેસીએ તો પેલા આવું. જો છોકરો ને બહુ છે. જો ફોન લાગતો નહીં ફોન લાગેલા પૂછું જતો રહ્યો એ ભાગી થાકી જાય તો. એવું નહીં. તમે ઉભા જ રહેતા નહીં તમારે ખોળામાં એ ખોવાઈ ગયે. અમે કીધું પાછળ છો તમે શાંતિથી આવજો કીધું આગળ જાણે હાલો રાજો ફોન કરો. અરે નેટવર્ક નહીં આવતો. અરે આવશે જવા કે બે ટાવર તો ઘણો થઈ નહીં ગયો. આવતો. નાળા ઉપર બેહો ના હોય તો ચલો જય અંબે. બોલ મારી અંબે. અરે તો આપડા હેડી જતા નહીં. ચલો હેડજી આગળ હેડાઈ શકે ઉધરમાં. જે પડી ગઈ એટલે રાગી હેડો. બોલ મારી અંબે. જય જય અંબે. અંબાજી હેડો. બોલા આ જોયું ક્ષત્રિય ડાકોર જેના પેલા લાલજી નહીં નગરવાળા. આ એ કેમ આવ્યો? આ લાલજીનો કેમ છે? અને વરસાદનો પડે એટલી સક્કરે બાંધી દીધું. અલ્યા ના અલ્યા આ તો ખાલી ડિઝાઇન બનાવી દેવી રાતી લાવી તો કોઈ. આ હેડે છત્રી છે પેલી ઉઠવાની આવે રે. અલ્યા ઓઢવાની નહીં આ તો ચોકેસ થી. ચોકી નથી. ઓમાં તો રાતી છે ને રાતી આ લાઈટો સીરી ગયો હોય. એવું થાય. ઓહો.
મોટાભાઈ કેમ છે પાટો આ લાલજી વાનો આ પેલા વિસનગર વાળા હા રે જબરો કેમ બનાવ્યો તો જબરો કેમ બનાવ્યો છે તે બાજુ ગોવાનું છે ને મોય તો અરે બધી સુવિધા મળે હું હા તાણ મોય ગોવાનું છે ને અને લાઈવ પ્રોગ્રામેશન વાળા નવા રોકાઈ ગયે હવે રોકાવું છે ના ના આગળ રોકાજુ અત્યારે થોડું હેડો ટાટા ટાટા હેડજે અને પેલોનો અંગાત કરજો આ તો એકતા નહીં પાછા આપણે રાગરાગે હેડ છીએ તો હળો હળો તો ઉતાવળી હેડો બે હળો હા એક તો કહેવાય હું કરો એ જ ખબર નહીં પડતી જો આ નાવા ધોવાનું પાડીને એક બસ આ નાવા જ જતી રહેવાનું આ થાકી એટલે તો એટલું થાકી જવાય કે નથી ખબર તાણું ગરમ પાણીથી ના 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 બસ ત્યાં બાપાનો ફોન આવ્યો લે હા બાપા હા અમે તો પાછળ જઈએ હજી તો હેડવાનો તો ઝપાટો છે પણ આ જોવા કે પેલી આખો દાડો જોવા કે જો નાવા ધોવાનું આવી ભાઈ કે મારે નાવું છે મને થાક લાગ્યો છે હું તો હેડું જ છું ના ના મેં કીધું કે ઠેલો હું લઈ લઉં છું પણ તું હેડ પણ કે હું થાકી જઈ છું આ પણ ચાંદની આ આગળ નાઈ પાછી આ હોય પાછો કેમ પાય તો એ નાવા બેસી જઈ પાછી તે તમે કેટલા પહોંચ્યા તો હા હા તે રાગે હેડો અમે બસ આયા અને હું કહી દઉં કે શું ઊભી ના રહેતી તું તાણે હું આપણે ભૂલો પડી દઉં બે ત્રણ શું થવું હા પણ એ તો ખબર છે કે બધો હેડી મેં એડવાન્સ છે પણ હંગાતી હોય એટલું સારું એમ હા હા ના ના બસ તમે પોકે રાગ હેડો થાય તાર હા 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 બસ પોક્યો હા આ બાપાનો ફોન આવી ગયો અને અમુક યાર હું કરે જ ખબર નહીં પડતી આવ્યો તાને હું જો જવું વખતો કંટાળો આવે તો આનાથી તો હું કીધું તું કે આવી બાધાઓ ના મોન હેડવાની કોઈ જ ના હોય તો હું લેવા પણ બાધાઓ મોનતી હતા ને ખોટો થકવાડવાનો ધંધો અમે જલ્દી આવે તો ફટાફટ બાપા પણ પોકે ને બધાને અંઘાતી જઈએ બધાનો અંઘોળો કરીને હેડવું પડે આપણે એકલો તો ભૂલો પડે તો હું લેવાનું હા જલ્દી હેડે તો સારી વાત છે નકર બાપોને તો શેઠ પોકે છે મારા જાણે છે પીવન પોકશું એ જ ખબર નહીં પડતી જાણે હું એકતો નહીં કોમ જોડે કદી જિંદગીમાં હેડે જ ના હોય બાપા નીકળે એવી વાતો શું હોય તો આ બધી પબ્લિક એમને હેડે છે જાણે હું આ કોને તો મારા ઘેર કઈ થાક્યો પણ અમુકિયાળી વભરતી જ નહીં ખોટું હોય મારા હોય એકલાનું ઊભું રહેવું પડ્યું છે પેલો ભૂદર હેડે છે ટોટિયા ફરી જાય ના તો દોતા આવતા જોયું અરે વાલા પેલું ગુલ્ફી લાવજો ગાલી બોલકી જાય રે અલે ગુલ્ફીનો થેલા ના મુકાય અલે ખાવા રાત મારે બે જોવું છે ખાવા અલે વાલા તને કીધું તું કે આ બધું ના કરાય ખાવું હતી કઈ લેવાનું હોય તે ખાધું તો ખરું પણ જોવો તો ખરી રસ્તામાં બીજું બોલો આ તો ગુલ્ફી થેલા મૂકી દીધી યાર આમાં ઓગળી જાય તો જેવો થાય થેલો અલે આ ખાઈ ગયો પાડો ને શું કહીએ હેડકો ભાઈ હેડકો આ તો દૂધા પર જ આવ્યો તો જો અંડોળા જોંતી દે હેડો પેલો બુઢા કાચો તો હજી એક તો અંઘાત કરવો પડો જો આ સાઈડ પૂજા લઈને આવો ને આવો તો આપણે તમે આગળ બે આવીએ એવું ના હોય અંઘાત આવ્યો હોય તો અંઘાત કરવો પડે બધાનો અને ના બાબા આવવાની સાથે લઈને આવો છે એક તો અલ્યા ભાઈ આ તો હું તો પહેલા આ તો ઉંમર થઈ ના આ તો દોડતો યાર પણ અત્યારે આવું થાકી જાય તમે તો મેકી બધું ગુલ્ફીઓ ખા કરો તો અંઘાત તો કરવો પડે તો એ લોકો હેડી એક તો નહીં અંઘાત જવું પડે
હેડો રાગરાજી હેડો બાળવાલ ને નાખા પણ બે રે હેડો. ના ના રાગરાજી હેડો પણ ના તારો જે કહો તારો એવું ના કરાય, ના છે. ઘાટ તો ઘાટ કરીને લઈ જઈએ, હેડો ને. બે ગાડીઓ કુલ્ફી ખા. હું ખાલે હેઠી. હા, હા, એ વાત તો હેઠી એ ખાઈ જાય છે. અમે જઈએ, અમે આગળ આવા ભૂખ લાગી છે એટલે અમે આગળ ખાઈને ઉભા રહી જઈએ, આવો. અલે હંગાત કરો કી. અરે નહીં આવો ઉપાડીને લઈ આગળ ઉપાડો માથે પેલા માથે પેલી અલે ના આવે તો આને ઉપાડો, પેલી લહેર આપો તો. તો ઉપાડી લઈ આવો, ઉભા રહો. હંગાત કરો ઈ યાર. અરે નહીં આવો એકઠો પર જવું છે આપણે. ના. હવે હેડાવું લાગતું. આ બાજુ બોલાવો, મોટા બાજુ આપણે ના ભાવે, લહેર. એ તો આવશે ઉપાડીને પછી ઈવોને હેડવા દે તો આગળ ટેમ્પો બેસ્યો ને લઈ લેજો મેડિકલ. પણ યાર એવું ના હોય, લઈને આયા હોય તો હંગાત કરવો પડે બધાનું. હા પેલા આગળ બધું હું તો ટેમ્પો ખાવા નથી એટલે આરામ પડતી બરાબર થાક લાગ્યો તો આરામ કરવો પડે. આમાં 70 કિલોનું કટ્ટું છે, આમાં આપણે હેડવાના ટેકોના વનું જો ઉપાડવાનું. આમાં તો પાક પડે છે, લઈ લે તાણ બીજું તો હવે તાણે ભાઈ જોઈ લો નાગરાજુ અગર તું ખાઈ જા આ નાગરાજુ બુરા ભાઈ બોલવાણી અંબે. જય જય અંબે. બોલવાન એટલે બધાનો ઓછો લાગે. નાગરાજુ બોલાય ભાઈ બોલ દોડથી. જય જય અંબે અમ તો બોલાતું ને નહીં નાખી દીધું તો બસ ઘર પૂરા તો ભાઈ હજી તો ઘણું આખું છે. હજી ના હોય તો આગળ કેમ્પો આરામ કરીએ અને પછી એટલે ફોનમાં તો થાક લાગે છે યાર. અલે બુરા હેડી હેડીને તો મુયા થાકેલું પણ કરે હું રાજ અંગાડીને લઈ તો જવું પડશે કે. ના હોય તો નાથા ભાઈ આગળ છે ને આરામ કરીએ કેમ્પો અને રાત રોકાઈને સવારે નીકળીએ અને પેલો છોકરો જેટલા રહ્યો હવે છોકરાને ના હોય તો ફોન કરું. એ કરો ફોન એ ખબર પડે કે આપણને તાણે તો આપણો કેમ્પો આગળ જઈએ એટલે આવી જાય એરો ફટફટ. એ બાયરી બે શું ભાવ પાછળ એ પણ આવું કે જલ્દી હે પણ પેલા બે તો ખાવા કોની જુટતા નહીં આવતા. બધા જેટલા રહ્યો તું તો એકલો તારનો પાછળ ને પાછળ છું. અરે આ પણ ડાયરી છે એ તો નાવા ધોવાનું તો જે ઘેર જેવું ના હોય પછી એ તો પછી ઘેર જઈને નાવાનું હરખું તો. અરે પણ આવે તો થોડી તેર કઈ ના કે હવે મંગાતી હેડો ને કે હવે મોટા મેળામાં ખોવાઈ જાવ તો બધું કરજો બે જણો. આ તો બધે ના તો તું લઈને નકર પાછળ બધું. હાકી હોય તો પણ તું પગ દબાવે ના. અને પેલો મેડિકલ આવે એથી ટૂંકું લઈ લે ને તો કહી દે પછી ના હોય તો અને એને કે થોડું ખટક કરીને હેઠવાનું રાખ. આ બધા ડોહા કંટાળે છે હવે. આ રેડે તો અમે આગળ જોતી પાછળ પાછળ આવો જઈ. હા રેડ પેલો બાયરી નાવા દઈ દે કે આવતી ના એટલે મૂકું ઘેર જેવું નાવા ના હોય હેડો કેટલું પાણી જોઈ કરજો અમે. અને તાકી હતા કે ઘડી જાય બેસી જાય છે મૂકું તાર ચોંતી આવો અમે આગળ હેડીએ છીએ. હા એના પાછું શરીર ભાડે છે થોડું. હા એટલે જ હેડી નહીં બુરા ભાઈ ના હોય તો આગળ બેસીએ આપણે આરામ કરીએ મને થાક લાગ્યો છે એ પહોંચી ગયો હેડો તમે તો બેસી આયા તમને આરામ જ કરવાનું કહો છો. હેડવાનું તો રોકતા જ નહીં. પણ થાક લાગે હું ઉંમર થઈ ગયો ઉંમર થઈ તમારે એકલાનું ઉંમર થઈ જાય. ના હેડાય હું ના હેડા થોડા હેડો આગળ સેવકો બધા જેવા કરતી થોડી માલિશ કરશે ને હમા તો હો જાય. અને માલિશ કરાવી પછી નાખા ભાઈ આ તો અમને થાક વધારે લાગ્યો છે